નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN પઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘણા પશુપાલક મિત્રોને એના વિશે ખબર હોતી નથી કે આ એકચ્યુઅલી શું છે અને એ લોકો આને કંઈક અલગ જ સમજતા હોય છે. મારી જોડે એક બફેલોની પાડી ઊભી છે, ભેંસની પાડી, એને એ પ્રોબ્લેમ છે અને એમના માલિક ભી કરશનભાઈ માસ્તર સાહેબ ભી મારી સાથે છે, એમની પાડી છે. હવે અમને અમને બોલાવ્યા કે સાહેબ અમારી પાડીને નીચે કંઈક ગાંઠ કે પાણી ભરણ્યું છે, તમે આવીને જોઈ આલો. હવે અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે. તો આપણે એક મજાનો એવો કેસ છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ પાડી તમે અહીંયા ઊભી છે, એ પાડીની નીચે એક ગાંઠ દેખાય છે. એ ગાંઠ દેખાય છે એને અમારી વેટેનરી ભાષામાં અમ્બેલિકસ હર્નિયા કહીએ. હવે અમ્બેલિકસ હર્નિયા શું છે અને કેમ થાય છે, થાય તો એનો ઉપાય શું, આપણે શું કરીએ કે એ પશુની જાનને જોખમકારક છે કે નહીં, એના વિશે થોડી આપણે ચર્ચા કરીએ. હવે જે અમ્બેલિકસ હર્નિયા છે એ જન્મજાત ખામી છે. જન્મજાત ખામીના કારણે જે એની જે ડૂંટાની જે રિંગ હોય, જે એની જે ડૂંટી હોય, અમ્બેલિકસ હોય, એની જે રિંગ હોય એ કુદરતી રીતે ક્લોઝ થતી નથી અને ક્લોઝ ના થવાના કારણે જે એના પેટના જે ઇન્ટરનલ ઓર્ગન છે, ઇન્ટેસ્ટાઇન છે, સ્ટમક છે, એબોમેજમ છે, એ સીધું જે રિંગ છે રિંગની અંદરથી ઉતરી અને સ્કિનની અંદર આવી જતા હોય છે અને તમને બારે એક ગોળ લોટા જેવો ડૂંટાની આજુબાજુ ભરાવો તમને દેખાતો હોય છે. એની અંદર કંઈ રસી કે કંઈ પાણી હોતું નથી, એની અંદર કોઈ સોજો બી હોતો નથી અને એને દુખાવાથી દબાવવાથી એને દુખતું પણ નથી. તો અમારા સાહેબને આ વિશે ખબર નથી અને અમે આવ્યા ત્યારે અમને આ વાતની ખબર પડી છે. સાહેબ, પાડીની ઉંમર કેટલી છે? 1 વર્ષ. 1 વર્ષ જેવી છે, બરાબર. તમે આ વસ્તુ ક્યારની જોઈ? પાડીને જન્મથી જ ડૂંટીનો ભાગ દેખાતો હતો, થોડો પણ હમણાં અમારી ગણતરી એવી હતી કે મોટી થઈ છે એમ ધીમે ધીમે બેસી જશે. પણ 1 વર્ષની પાડી થઈ છતાં એ બેઠી નહીં, ધીમે વધતો ગયો. એટલે અમને એમ થયું કે કીધું ચલો આપણે ડૉક્ટર સાહેબને બરાબર વિઝિટ કરાવી બોલાવી પૂછીએ એમને કે સાહેબ શું તકલીફ છે. બરાબર. એટલે આપને આજ બોલાયા ત્યારે અમને ખબર પડે કે આવી તકલીફ. બરાબર, થેન્ક યુ. હવે હું તમને બતાવું કે જો આ એકચ્યુઅલી આ એનો ડૂંટાનો ભાગ છે, અમ્બેલિકસ કહીએ અમારી વેટેનરી ભાષામાં. જી. અને જે આ અંદર જે ભરાવો છે જી એ ઇન્ટેસ્ટાઇન, એનું આંતરડું અથવા એની હોજરીનો કોઈ પણ પાર્ટ, અંદરના જે અંગો છે એનો કોઈ પણ ભાગ ઉતરતો હોય. આ આને દબાવવાથી દુખતું નથી. આ દેખો, મેં એને દબાવ્યું પણ એને કોઈ પેઇન થતું નથી. આની અંદર કોઈ રસી કે કોઈ પાણી ના હોય. આ અંદરનો એક આંતરડાનો કે કોઈ પણ અંગનો એક ભાગ જ છે. બરોબર. હવે આપણે આને કેવી રીતે નક્કી કરીએ કે આ જે પાર્ટ છે એ સ્મૂથલી તમે દબાવશો. જી. તમે સ્મૂથલી દબાવશો તો એ આ સીધો અંદર જતો રહ્યો. બરાબર. અને તમે દેખો આ મારી ઓગળીઓ ભી આ અંદર આ જે રિંગ બનેલી છે, રિંગ છે, આ રિંગની અંદર મારી ઓગળીઓ જતી રહી. હવે આને આપણે શું કરીએ કે આ હવે ધીમે ધીમે મોટી થશે તો અંદરનું પેટનું પ્રેશર બી વધશે. બરાબર. હવે પેટનું પ્રેશર બી વધશે તો આ તો નીચેનો ભાગ છે. બરાબર. અને મેઇન પ્રેશર બધું નીચે જ આવતું હોય, પેટની અંદર નીચે આવતું હોય તો ઘણી વખત આ રિંગ તમે આને વ્યવસ્થિત આપણે એની સારવાર કરીને ક્લોઝ ના કરીએ તો ધીમે ધીમે આ વધારે બહાર આવવાનું ચાલુ થતું હોય અને ઘણી વખત આંતરડું વધારે બહાર અંદર આવી જાય આની અંદર. જી. તો આંતરડાની અંદર ખોરાક જે ચાલવો જોઈએ એ ચાલે નહીં અને રોકાઈ જાય. અને ઘણી વખત પશુ પોડલો કરતું બી બંધ થઈ જાય અથવા એનું ઇન્ટેસ્ટાઇન કામ કરતું બી બંધ થઈ જાય અથવા એનું આંતરડું અંદરને અંદર લૂપ બનાવી અથવા એની આંટી બાંટી થઈ જાય તો અંદર આંતરડું બી સડી જાય. એ પ્રોબ્લેમ થતો હોય છે. બરાબર. તો આ પ્રોબ્લેમથી ગભરાવાની કોઈ જરૂર નથી. આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન થઈ જાય છે. પણ તમે એને શરૂઆતના સ્ટેજમાં, એની ઉંમર નાની હતી, 4, 5 કે 6 મહિનાની, એ ટાઈમે એને આપણે ઓપરેશન કરી અને એની અંદરની જે રિંગ છે એ રિંગને આપણે ક્લોઝ કરી અને આપણે એની સારી એવી સર્જરી કરી શકતા હોય છે અને 100% આની અંદર રિઝલ્ટ મળતું હોય છે. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે પશુ માલિકના મનમાં કે આજે મટી જશે, કાલે મટી જશે અને ધીમે ધીમે હર્નિયા
વધારે ને વધારે પ્રેશરના કારણે વધતો જતો હોય છે. હવે આ ગંભીર તો નથી જ, પણ ગંભીર કયા સ્ટેજમાં બને કે જો હર્નિયલ રિંગ મોટી હોય અને ઓર્ગનનું પ્રેશર અંદરથી વધે અને ઓર્ગનનું પ્રેશર વધે અને જે ઇન્ટેસ્ટાઇન કે બીજા જે ઓર્ગન છે એ અંદર આવી અને વધારે હર્નિયા બનાવે તો જે ધારો કે એનો જે સ્ટમક રૂમેનનો પાર્ટ જે અંદર આવી ગયો, રૂમેનનો પાર્ટ આવી ગયો તો રૂમેનની જે મોટિલિટી છે હલવાની એની કાર્યક્ષમતા એ બિલકુલ અંદર રોકાઈ જાય અને એની પાચન શક્તિ બિલકુલ ડાઉન થઈ જાય અથવા એને વારંવાર આફરો આવવાની કે એવી બધી શક્યતાઓ રહે. ઓંતરડાની લૂપ અંદર આવી જાય તો ઘણી વખત શું હોય, ઓંતરડાનો ખોરાક વ્યવસ્થિત પાસ સર્ક્યુલેટ થાય નહીં અને ઘણી વખત પશુ આપણે ખોવાનો વારો આવે. આ બધી સ્થિતિ સિરિયસ કેસમાં બનતી હોય છે, પણ આવા કેસમાં ગભરાવાની જરૂર નથી. આ હર્નિયાનું તમે ઓપરેશન કરાવી અંદરની રિંગ એની ક્લોઝ કરાવી અને બહુ સરસ એવું રિઝલ્ટ મેળવી શકો છો. અમુક શરૂઆતી સ્ટેજમાં રિંગ નાની હોય અને ઘણી વખત આપણે એને એના જે ડૂંટો છે ડૂંટાથી આપણે બેન્ડેજ કરીને રાખતા હોઈએ તો ઘણી વખત ત્યાં રિંગની આજુબાજુ થોડું કોઈ ફાઇબ્રોસિસ મટીરિયલ બની અને ઘણી વખત હર્નિયાની અંદર ફરક પડતો હોય છે. પણ જો આવી સ્થિતિ હોય તો એને આપણે વહેલી તકે ઓપરેશન કરાવી અને જ્યારે આ પછું આપણું ગાભણ થવા લાયક થશે ત્યારે ના કરાવીએ તો શું થાય? ગાભણ પશુની અંદર ઓલરેડી ઓર્ગનનું પ્રેશર તો વધારે હોય જ, પછી ગર્ભાશયની અંદર બચ્ચું વધશે તો બચ્ચાનું પ્રેશર રહેશે. એટલે આ રિંગ જે છે એ થોડી મોટી છે તો આ હર્નિયા વધારે મોટો થવાની શક્યતા રહે છે. તો આવા કેસમાં આપણે ગભરાવાની જરૂર નથી. આને ઓપરેટ કરી અને એની રિંગ ક્લોઝ કરી અને સરસ એવું મજાનું ઓપરેશન આનું થઈ જશે અને સારું એવું રિઝલ્ટ મળી જશે. તો કોઈ ખેડૂત મિત્રને ત્યાં આવો કોઈ કેસ હોય તો વહેલી તકે એનું બોડી વેઇટ વધે અથવા એનું ઇન્ટરનલ ઓર્ગનનું પ્રેશર વધે એના પહેલાં કોઈ આવો જો કેસ તમારે ત્યાં હોય તો એની વહેલી તકે એની રિંગનું ઓપરેશન કરાવી અને આપણા પશુને સારું એવું સાજું કરી શકીએ છીએ. થેન્ક યુ પશુપાલક.